ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર સૃષ્ટિ પરમાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. યુનિટ 3 રાષ્ટ્રીય આવકની માપણીના મહત્વના વિષય એટલે કે રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો જે છે, રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો એટલે કે આર્થિક અને બિનઆર્થિક જે પરિબળો છે એ પરિબળોની આપણે વિસ્તૃત રીતના સમજણ મેળવશું, વિસ્તૃત રીતે તેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જાણીએ કે રાષ્ટ્રીય આવકનો અર્થ. કોઈ એક દેશના લોકો જુદી જુદી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અને તેના પરિણામે દેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. કોઈ એક દેશમાં કોઈ એક ચોક્કસ આપેલ વર્ષ સમયગાળા દરમિયાન દેશના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યના સરવાળાને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, જેને દેશની કાચી રાષ્ટ્રીય આવક કે કાચી રાષ્ટ્રીય પેદાશ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધારો કે આપણે જ્યારે એવું કહીએ કે ભારત દેશની રાષ્ટ્રીય આવક 150 લાખ કરોડ રૂપિયા છે, તો તેનો અર્થ એવો થાય કે દેશના ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર દ્વારા એક વર્ષ દરમિયાન 150 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થયું છે. રાષ્ટ્રીય આવક વિશે 3 જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાખ્યા આપી છે, જેમાં આલ્ફ્રેડ માર્શલે ઉત્પાદન આધારિત વ્યાખ્યા આપી છે કે કોઈ દેશના મૂડી અને શ્રમનો દેશની કુદરતી સાધન સંપત્તિ સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓ અને સેવાઓનું પ્રતિ વર્ષે જે ચોખ્ખું ઉત્પાદન થાય છે તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. બીજા અર્થશાસ્ત્રી ઇર્વિંગ ફિશરે વપરાશ આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે કે ઉપભોક્તા દ્વારા અંતિમ ઉપયોગમાં લેવામાં આવતી ભૌતિક ચીજવસ્તુઓ કે માનવીય સેવાઓનો જ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે. ફિશરના મત મુજબ કુલ ઉત્પાદન નહીં, પણ તેમાંથી જે ભાગ અંતિમ વપરાશમાં આવે તેને જ રાષ્ટ્રીય આવકમાં ગણવો જોઈએ. આમ ફિશરની વ્યાખ્યા એ વપરાશલક્ષી ગણાય છે. ત્યારબાદ પ્રોફેસર પિગુએ નાણાં આધારિત વ્યાખ્યા આપી છે કે નાણાંની મદદથી માપી શકાય તેવી સમાજની વસ્તુલક્ષી આવક એટલે દેશની રાષ્ટ્રીય આવક, જેમાં વિદેશમાંથી પ્રાપ્ત થતી આવકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો રાષ્ટ્રીય આવક વસ્તુઓ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય છે, અથવા તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક જે નાણાંની મદદ વડે સરળતાથી માપી શકાય છે તે રાષ્ટ્રીય આવક છે. પ્રોફેસર પિગુની આ વ્યાખ્યામાં નાણાં ઉપર ભાર મૂક્યો હોવાથી આ વ્યાખ્યાને નાણાંલક્ષી વ્યાખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ થયો રાષ્ટ્રીય આવકનો અર્થ. ત્યારબાદ હવે આપણે જોઈશું કે રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો જે બે છે, આર્થિક પરિબળો અને બિનઆર્થિક પરિબળો. તો સૌપ્રથમ આર્થિક પરિબળો એટલે જે પરિબળો સીધી રીતે દેશના ઉત્પાદન, મૂડીરોકાણ, ટેકનોલોજી અને બજારની વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય અને જે રાષ્ટ્રીય આવકમાં પ્રત્યક્ષ રીતે વધારો કે ઘટાડો કરે છે તેને આર્થિક પરિબળો કહેવામાં આવે છે. આ પરિબળો દેશની આર્થિક સક્રિયતાના પાયારૂપ છે. અને બિનઆર્થિક પરિબળો એટલે જે પરિબળો સીધી રીતે નાણાકીય કે આર્થિક હોતા નથી, પરંતુ તે દેશના લોકોના અભિગમ, સામાજિક માળખા, રાજકીય સ્થિરતા અને સાંસ્કૃતિક મૂલ્યોને અસર કરે છે. તેને બિનઆર્થિક પરિબળો કહેવાય છે. આ પરિબળો પરોક્ષ રીતે રાષ્ટ્રીય આવકને ખૂબ મોટી અસર પહોંચાડે છે. આ બંને પરિબળોની આપણે સમજણ મેળવી. હવે આપણે આર્થિક પરિબળો વિશે આપણે જાણીએ છીએ કે આર્થિક પરિબળો એ આર્થિક વિકાસનું એન્જિન છે જે રાષ્ટ્રીય આવક પર ખૂબ ઊંડી અસર પાડે છે, જેમાં કુદરતી પરિબળો, શ્રમની કાર્યક્ષમતા, મૂડીનું પ્રમાણ, ટેકનોલોજીકલ જ્ઞાન આ બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં પહેલું છે કુદરતી પરિબળો. કુદરતી સંસાધનો એટલે એવા સંસાધનો કે જે કોઈ પણ દેશને કુદરત તરફથી ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયેલ છે. જે દેશમાં વિપુલ માત્રામાં રહેલ કુદરતી સંસાધનો, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત હોય તે દેશની રાષ્ટ્રીય આવકનું કદ ઊંચું રહે છે. જો કે કુદરતી સંસાધનોના ઉપયોગની મર્યાદા ટેકનોલોજી અને મૂડીરોકાણના પ્રમાણ પર પણ આધાર રાખે છે. જો કે ટેકનોલોજી અને મૂડી દ્વારા દેશમાં કુદરતી સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકાય છે,
જે દેશમાં લોકો અશિક્ષિત, નિરક્ષર અને અજ્ઞાની હોય તે દેશોમાં કુદરતી સંસાધનો વપરાયેલા પડી રહે છે અથવા તો તેનો દુરુપયોગ થાય છે. પરિણામે આવા દેશોમાં રાષ્ટ્રીય આવક એ ઘણી નીચી રહે છે. ત્યારબાદ જોઈએ તો શ્રમની કાર્યક્ષમતા. જે દેશમાં શ્રમિકોની કાર્યક્ષમતા ઊંચી હોય, શ્રમિકો કાર્યમાં નિપુણ હોય, સખત મહેનતુ અને પ્રામાણિક હોય તે દેશમાં રાષ્ટ્રીય આવક ઊંચી રહે છે. જો શ્રમિકો શારીરિક રીતે નબળા અને માનસિક રૂપે અસ્વસ્થ હોય તો તેમની કાર્યમાં નિષ્ઠા રહેતી નથી અને ઉત્પાદન વધારી શકાતું નથી. કાર્યક્ષમ શ્રમિકો દેશની સાચી મૂડી કહેવાય છે. આમ કહી શકાય કે રાષ્ટ્રીય આવક અને શ્રમની કાર્યક્ષમતા વચ્ચે સીધી રીતે એકબીજા સાથે સંબંધો છે. ત્યારબાદ જોઈએ તો મૂડીનું પ્રમાણ. કોઈ પણ દેશની ઊંચી રાષ્ટ્રીય આવક માટે પર્યાપ્ત માત્રામાં મૂડી એ પૂર્વ શરત છે. જ્યારે દેશમાં મૂડીનો ભંડાર વધુ હોય તો રાષ્ટ્રીય આવક વધારે રહે છે. રાષ્ટ્રીય આવક એ કુદરતી સંસાધનોને મૂડીના જથ્થાની સહાયથી ઉત્પાદિત થયેલ ચીજવસ્તુઓ અને સેવાઓનો સરવાળો છે. જો દેશમાં મૂડીનો જથ્થો ઓછો હોય તો વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવું શક્ય નથી. નીચા મૂડીના ભંડારને કારણે કુદરતી સંસાધનોનો પૂરતો ઉપયોગ કરી શકાતો નથી અને કુદરતી સંસાધનો એ વપરાયેલા પડી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો ટેકનોલોજીકલ જ્ઞાન. નવી ઉત્પાદન પદ્ધતિઓ તથા સંસાધનોનો ઉપયોગ કરવાની નવી તકનીકો, વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં વધારો કરે છે. ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. આમ નવપ્રવર્તન, નવીન સંશોધનો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જે દેશમાં ટેકનોલોજીકલ જ્ઞાનનું પ્રમાણ ઊંચું હોય છે તે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી જોવા મળે છે. ઔદ્યોગિક સાહસિકતા. દીર્ઘદ્રષ્ટિવાળા, મહત્વકાંક્ષી અને સબળ નેતૃત્વ શક્તિ ધરાવતા સાહસિકો રાષ્ટ્રીય આવકને અવરોધતા પરિબળોને નિર્મૂળ કરી રાષ્ટ્રીય આવકને ટોચ પર લઈ જાય છે. જે દેશમાં ઉદ્યોગ સાહસિકો જોખમ અને અનિશ્ચિતતાઓનું વહન કરે તે દેશમાં રાષ્ટ્રીય આવકનું પ્રમાણ એ વધુ રહે છે. જે ઉત્પાદનમાં પહેલ કરે છે તથા ઉત્પાદન બાબતોમાં રસ લે છે તે નફો મેળવે છે, જ્યારે આળસુ નિયોજકો ઉત્પાદનની ગતિને વેગ આપી શકતા નથી. વિદેશી મૂડી. વિદેશી સહાય તથા વિદેશી મૂડીરોકાણ દેશની રાષ્ટ્રીય આવક વધારવામાં મહત્વની સાબિત થાય છે. ઘરેલું અપર્યાપ્ત બચત તથા ઉત્પાદનમાં વધારાતી વિદેશી યંત્ર સામગ્રી પ્રાપ્ત કરવા વિદેશી મૂડી રામબાણ છે. આમ વધારે વિદેશી મૂડી ઉત્પાદનને વધારે વેગ મળતા રાષ્ટ્રીય આવક ઓછી રહે છે. ભારત દેશમાં બચત ઉત્પાદકીય મૂડીરોકાણ માટે અપૂરતી છે. આથી દેશને વિદેશી મૂડી પર વધારે આધાર રાખવો પડે છે. ત્યારબાદ આપણે વાત કરીએ આર્થિક પરિબળોની બાદ આપણે બિનઆર્થિક પરિબળો. તો બિનઆર્થિક પરિબળો જે સીધી રીતે નાણાકીય કે આર્થિક હોતા નથી, પરંતુ તે દેશના લોકોના અભિગમ, સામાજિક માળખા, રાજકીય સ્થિરતા અને સાંસ્કૃતિક મૂલ્યોને અસર કરે છે. તેને બિનઆર્થિક પરિબળો કહેવાય છે. આવા પરિબળો પરોક્ષ રીતે રાષ્ટ્રીય આવકને ખૂબ મોટી અસર પહોંચાડે છે. જેમાં પ્રથમ છે રાજકીય સ્થિરતા. રાજકીય સ્થિરતા દેશમાં વ્યાપાર ઉદ્યોગના વ્યાપમાં વધારો થાય છે. જે દેશમાં રાજકીય સ્થિરતા હોય તે દેશમાં સરકાર પર પ્રજાને વધુ વિશ્વાસ હોય છે. રાજકીય સ્થિરતાથી દેશના કાયદાઓમાં મોટા ફેરફારો થતા નથી તથા યોજનામાં સળંગસૂત્રતા જળવાય છે, જે ધંધાકીય જોખમો ઘટાડે છે અને ઉત્પાદન પ્રવૃત્તિ વેગવંતી બનાવે છે. આમ રાજકીય સ્થિરતા ધરાવતા દેશમાં રાષ્ટ્રીય આવક વધુ રહે છે. ત્યારબાદ છે શિક્ષણનો વ્યાપક પ્રસાર. વિશ્વ પર નજર નાખીએ તો તરત સમજાઈ જશે કે જે દેશમાં શિક્ષણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે તે દેશની રાષ્ટ્રીય આવક પણ વધુ છે. કુશળ, તાલીમ પામેલા શિક્ષિત લોકો દેશની સાચી મૂડી છે. આંતરરાષ્ટ્રીય સંબંધ. રાષ્ટ્રીય આવક વધારવામાં સારા આંતરરાષ્ટ્રીય સંબંધો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. સારા સંબંધોથી જરૂરિયાતો વધે છે, સાથે નિકાસમાં પણ બહોળા પ્રમાણમાં વધારો થાય છે. જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ ધરાવતા આંતરરાષ્ટ્રીય સંબંધો રાષ્ટ્રીય આવકની વૃદ્ધિ માટે અવરોધરૂપ બને છે. ત્યારબાદ છે આંતરિક શાંતિ. રાષ્ટ્રીય આવક વધારવામાં આંતરરાષ્ટ્રીય સંબંધોની જેમ આંતરિક સંબંધો પણ મહત્વના પુરવાર થાય છે. દેશમાં વર્ગ વિગ્રહ, હડતાળો,
હુલ્લડો જેવી પરિસ્થિતિઓ વધુ હોય તો ઉત્પાદનનું પ્રમાણ ઘટતા રાષ્ટ્રીય આવકનું પ્રમાણ નીચું રહે છે. હુલ્લડ, હડતાલો તથા આંતરિક વર્ગ વિગ્રહને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ પડે છે તથા વિદેશી મૂડીરોકાણનું અલ્પ પ્રમાણ જોવા મળે છે, જેથી રાષ્ટ્રીય આવક નીચી રહે છે. વસ્તી વધારાનો દર. અતિવસ્તી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને ઘટાડે છે. દેશમાં રાષ્ટ્રીય આવકના વૃદ્ધિદર કરતાં વસ્તી વૃદ્ધિદર વધુ હોય તો માથાદીઠ આવકમાં ઘટાડો થાય છે. જો દેશમાં બિન ઉત્પાદક વયજૂથનું પ્રમાણ વધુ હોય તો રાષ્ટ્રીય આવક સાથે માથાદીઠ આવકનું પ્રમાણ નીચું રહે છે. અતિવસ્તીથી સમાજમાં સમસ્યાઓનું પ્રમાણ વધારે છે, જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકને નીચી રાખે છે. આમ અતિવસ્તી એ રાત્રિનો ચોર છે, જે દેશમાં થયેલા ઉત્પાદન અને આવકને અદૃશ્ય કરી નાખે છે. પરિણામે વધારે વસ્તી ધરાવતા દેશો વસ્તી ઘટાડવા માટે સતત ને સતત કાર્યશીલ રહે છે. ત્યારબાદ છે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર. સરકાર તથા કાર્યક્ષમ અને પ્રમાણિક વહીવટીતંત્ર એ રાષ્ટ્રીય આવક વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નબળી સરકાર તથા ભ્રષ્ટ વહીવટીતંત્રથી ઉત્પાદનની ગતિમાં ઘટાડો થાય છે. બિનકુશળ અને બિનકાર્યક્ષમ વહીવટીતંત્રથી લોકોને ઉત્પાદન પ્રવૃત્તિમાં રસ રહેતો નથી, આથી રાષ્ટ્રીય આવક નીચી રહે છે. તો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે અને આશા કરીશ કે આપ તમામ વિદ્યાર્થીને રાષ્ટ્રીય આવકને અસર કરતા પરિબળો સમજાઈ ગયા હશે. ફરીથી મળશું આવતા આગળના લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહો. ધન્યવાદ. स्वाध्यायः